ગુજરાત તકનો પરિવાર થયો છે 10 લાખ સબસ્ક્રાઇબર્સનો. તો તમે શેની રાહ જુઓ છો? તમે પણ સબસ્ક્રાઇબ કરો. આશરે 1200 કિલોમીટર અંતર કાપી 108 ફૂટ લાંબી અગરબત્તી વડોદરાથી અયોધ્યા પહોંચી હતી. અયોધ્યામાં અગરબત્તીને પ્રગટાવવામાં આવી છે અને વાતાવરણ સુગંધિત થયું હતું. ગુજરાત તકની ટીમે જ્યારે અગરબત્તી વડોદરાથી નીકળી હતી ત્યારે તેના બનાવનાર સાથે વાત કરી હતી. શું કહ્યું હતું તેણે સાંભળો. 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. આવી અગરબત્તી હું પહેલે પણ બનાવી હતી અને ઉજ્જૈન મહાકુંભમાં 2016માં મોકલી હતી. ત્યારે મને વિચાર આવ્યો કે પ્રભુ રામ જ્યારે પધારી રહ્યા છે અને એમની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે એક યજ્ઞરૂપી અગરબત્તી બનાવીને તે કેમ ના લઈ જઈએ. એટલે જૂન જુલાઈમાં તાબડતોબ આનું કામ ચાલુ કર્યું. અગરબત્તી બનાવવા માટે મેં પોતે જ એકલા હાથે જ બનાવી છે. 2 મહિના સુધી એ વખતે આમાં સતત મહેનત કરી અને અગરબત્તી બનાવી. ત્યાર પછી આગળ ચોમાસાનો ટાઈમ આવતો હતો એટલે એને વોટરપ્રૂફ કરી દેવામાં આવી અને જેવો વરસાદનો ટાઈમ રોકાઈ ગયો એટલે તરત પાછું આનું કામ ચાલુ કરી દીધું. આ અગરબત્તી જે બની છે એની વાત કરું તો આની અંદર 376 કિલો ખોપરાનું સીણ વાપરવામાં આવ્યું છે. 376 કિલો ગુગળીનો ગુગળ વાપરવામાં આવ્યો છે. 280 કિલો જવ વાપરવામાં આવ્યા છે. 280 કિલો તલ વાપરવામાં આવ્યા છે. 425 કિલો હવન સામગ્રી વાપરી છે. 191 કિલો ગીર ગાયનું ઘી વાપર્યું છે અને 1475 કિલો જે ગીર ગાયનું શુદ્ધ સાણ હોય છે એના પાવડરનો પ્રયોગ કરવામાં આવ્યો છે. 200 કિલો જેટલા વિવિધ પ્રકારના જે ફૂલો છે સુગંધિત એના પાવડરનો પ્રયોગ કરવામાં આવ્યો છે. અગરબત્તી સંપૂર્ણપણે તૈયાર થઈ ગઈ છે. રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશ દુનિયામાંથી અયોધ્યા ભેટ પહોંચી રહી છે. ગુજરાતથી આ પહેલા ધ્વજદંડ, નગારું અને દાનપેટી પણ અયોધ્યા ભેટ સ્વરૂપે પહોંચાડવામાં આવ્યા છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ બાદ મંદિરમાં આ તમામ ભેટ જોવા મળશે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે હવે 10 લાખ સબસ્ક્રાઇબર્સનો. તો હવે આપ શેની રાહ જોઈ રહ્યા છો? જલ્દી જ સબસ્ક્રાઇબ કરો.